આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. આજે ગણેશ ચતુર્થીનો પર્વ. સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી બાપાની સ્થાપનાનું શુભ મુહૂર્ત. દેશના જાણીતા ગણેશ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી. મુંબઈના ખૂબ જ જાણીતા લાલબાગ ચા રાજાની સવારે પૂજા અર્ચના કરવામાં આવી. જામખંભાળિયાના લોકમેળામાં મોટી રાઇડ્સ બંધ રહી. એસઓપીનું પાલન ન થતાં પરમિશન ન અપાઈ. સૂત્રાપાડાની સરસ્વતી લિંક કેનાલ અપગ્રેડ થશે. દરિયામાં વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ થશે. 14 ગામના ખેડૂતોની 680 હેક્ટર જમીનને લાભ મળશે. ભાવનગરના શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો. ડેમમાં 1112 ક્યુસેક પાણીની આવક થતાં જ કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પૂર્વ રેસલર વિનેશ ફોગાટ જુલાનાથી ચૂંટણી લડશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની. ભારે વરસાદની સાથે સાથે ડેમોમાંથી છોડાવવામાં આવતા પાણીથી આફત વરસી. મધ્યપ્રદેશના જબલપુર પાસે ઓવરનાઇટ એક્સપ્રેસ ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ઓલિમ્પિક કરતા પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પરફોર્મન્સ. પેરિસમાં 7 ગોલ્ડ અને 27 મેડલ અંકે કરતા ભારતીય ખેલાડી.